બોટાદ પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પર 31મી ઉજવણીને ધ્યાનમાં રાખીને મેટલ ડિટેક્ટર સ્કોડ સ્નિફર ડોગ દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ। 31 ડિસેમ્બરને લઈને બોટાદ પોલીસે રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એસઓજી, એલસીબી, મેટલ ડિટેક્ટર સ્કોડ, સ્નિફર ડોગ સ્કોડ સાથે સશસ્ત્ર પોલીસ કાફલા દ્વારા તપાસ શરૂ કરાઈ। ટ્રેનમાં તેમજ મુસાફરોના સામાન અને રેલવે સ્ટેશનના દરેક વિભાગમાં સઘન તપાસ કરી હતી। બોટાદ જિલ્લા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને છેલ્લા 8 દિવસથી બોટાદ શહેર અને જિલ્લામાં વધુ ભીડભાડવાળા વિસ્તારો જેવા કે એસટી ડેપો, શાક માર્કેટ તેમજ અસામાજિક લોકોનો બેસાડો હોય તેવા વિસ્તારોમાં ઠેર ઠેર તપાસ કરાઈ રહી છે। ત્યારે આજે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન સઘન તપાસ કરાઈ। બોટાદ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એલસીબી, એસઓજી તેમજ મેટલ ડિટેક્ટર સ્કોડ, સ્નિફર ડોગ સ્કોડ, રેલવે પોલીસ સશસ્ત્ર પોલીસ કાફલા સાથે રેલવે સ્ટેશન પર આવતી જતી ટ્રેનોમાં તેમજ મુસાફરો અને સરસામાનની સઘન તપાસ હાથ ધરી હતી। બોટાદ ડીવાયએસપી નવીન આહિરે મીડિયાને માહિતી આપી હતી। હું ડીવાયએસપી એનપી આહિર, બોટાદ જિલ્લો। 31 ડિસેમ્બરને લઈને વિશેષ ચેકિંગ, ક્યાં ચેકિંગ, કેવા પ્રકારનું ચેકિંગ અને કેવી કાર્યવાહી? સમગ્ર ગુજરાતમાં 31મી ઉજવણીને ધ્યાને રાખીને માનનીય ડીજી સાહેબ, ભાવનગર રેન્જ આઈજી સાહેબ તથા બોટાદ જિલ્લા એસપી સાહેબની સૂચનાથી જે વધુ ભીડભાડવાળા વિસ્તાર છે, જેવા કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા જ્યાં અસામાજિક તત્વોનો વધુ બેસાડો રહેતો હોય છે, ત્યાં ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। તે અનુસંધાને આજે બોટાદ સિટીના રેલવે સ્ટેશન ખાતે બોટાદ એસઓજી, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન, આરપીએફની ટીમ, બીડીડીએસની ટીમ દ્વારા ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ છે।